માયા કેળવતા જો ન આવડે તો મહાપુરુષોએ તેમાં તો કીધું છે કે માયા તર્યાના તુંબડા તરે ને તારે, આટલી તાકાત છે. પણ અજ્ઞાનીને આવી મળે તો મૂંઝવીને મારે. એટલે બધે દૂર જવાની જરૂર નથી. કુટુંબ હોય, સમાજ હોય, બાલ બચ્ચા હોય, ઘરબાર હોય, પૈસો હોય, કોઈ પદ હોય, કોઈ બુદ્ધિ હોય, આ બધા માયાના જ સ્વરૂપ છે. પણ જેને જેને માયા રમાડતા આવડી ગઈ, જેને માયા કેળવતા આવડી ગઈ, જેને માયા ઉપર ધણીપણું નથી કર્યું, તો માયા કોણ છે? કબીર સાહેબે કીધું છે કે હું આદ પુરુષની ચેલી છું, અને એ સત્પુરુષ મને કે ઈ જ હું કરું છું, અને મારું મન માને તો કોઈના સંગમાં ચાલુ છું, નહીતર હું એકલી ફરું છું. માયાનું મંડાણ આદ જોગણી, આદ પુરુષની ચેલી, મન માને તો સંગ ચલું, નહીતર ફીરું અકેલી. બીજું કે માયા એવી કોઈ વસ્તુ નથી કોઈને મારી નાખે, કોઈને ફસાવી દે, કોઈને મૂંઝવાડી દે, એનું કોઈ અંગ જ નથી. માયાનું એક જ અંગ છે કે સતત એના સંગમાં કોઈ પણ આવે તો આનંદ જ કરાવે. પણ માયા આનંદ કરાવે? સમજો, પેલા બહુ ગહન વાત છે કે માયા આપણને પ્રાપ્ત થઈ, પૈસો આવી ગયો, ઘરમાં અનાજ આવી ગયું, બાલ બચ્ચા છે, સ્ત્રી છે, ઘર છે, બાર છે, કુટુંબ છે, કબીલો છે, તો એ આપણને આનંદ કરાવે? આપણે એને આનંદ કરાવી શકીએ? ના. તો માયા હોવા છતાં આપણે આનંદ ન કરી શકીએ, માયા હોવા છતાં આનંદ કરી શકીએ, એનું કારણ શું છે? કે જે પ્રકારની માયા જેને જેને સાંપડી છે એની વિવેક બુદ્ધિ અલગ છે. ખેતર મળ્યું તો ખેતરની વિવેક બુદ્ધિ અલગ છે કે એ માયાને કેવી રીતે તમે ભોગવો, પોતામાં આનંદ કરી શકો. પૈસાને કેવી રીતે વાપરવા, ક્યાં વાપરવા, કેવી રીતે એનાથી આનંદ કરવો, એ વિવેક બુદ્ધિ ક્યાં લેવા જ આવી? બાલ બચ્ચા છે, કુટુંબ છે, પરિવાર છે, આનંદ આપે, પણ કોને આનંદ આપે છે? જેને એની કેળવણી જાણી છે, જેની વિવેક બુદ્ધિ પોતાની પાસે છે, એ આનંદ કરી ગયા છે. બીજું, છેલ્લે માયા ક્યાં વસે છે? દ્રષ્ટિ જયારે સૃષ્ટિ પર નાખીએ તો માયા ક્યાં વસે છે? સંતોના સિદ્ધાંતે આપણે આ વાત કરી રહ્યા છીએ. માયા મનમાં વસે છે, અને જે પુરુષોને માયાના બંધન છૂટ્યા છે ને સમાણી છે, તો મનમાંથી જ સમાણી છે, બહાર ક્યાંય નહીં. જેને જેને માયા ત્યાગી છે, તમે જો એક ઘર જેને ત્યાગ્યું છે તો બહાર એને ગમે ત્યાં આવીને રહેવા માટે ઘર બનાવવું પડે, પછીનો આશ્રમનું નામ દેતો ભલે જે દેવું દે. ઘરે એક સ્ત્રી જો એ ત્યાગે છે તો બહાર એને અનેક શિષ્ય બને છે. પુત્ર પરિવાર ત્યાગે તો એના અનેક શિષ્યો બને છે. આ પણ કુટુંબ પરિવાર છે. તો મોટા પુરુષોએ જોયું કે માયા ધક્કો મારે ક્યાંય જાય એવું નથી, આ જગત ધક્કો મારે ક્યાંય નથી જાય એવું, તો કેવલ આવા ડાયા પુરુષો, મહાન પુરુષો, આત્મદર્શી પુરુષો મળી જાય, તત્વવેતા પુરુષો જો મળી જાય, એમની પાસેથી માયાને રમાડવાની જેને જેને કરામત શીખી લીધી છે, એ બધા આ જ માયામાં હતા અને ન્યાલ થઈ ગયા છે. અને અજ્ઞાન અવસ્થા એટલે ગમ જ નથી. જે વસ્તુ પ્રાપ્ત થઈ પણ ખાવી કેવી રીતે, એનો વિવેક નથી, તો વસ્તુ કેવી રીતે ઉપયોગી આવશે, સ્વાદ કેવી રીતે આપશે? કારણ કે માયાના અનંત પ્રકાર છે, એને વાપરવાનો બધાની પાસે ઉપયોગ કરામત હોતી નથી. આપણે એને પૂછવા જવું પડે છે કે ભાઈ મારા પાસે પંખો છે અને હવા ખાવી તો કયું બટન દબાવવું પડે, શું કરવું પડે? જે પ્રકારની માયા મળી એનો વિવેક જ્યારે મનુષ્યને ગુરુ મહારાજના ચરણેથી જ્યારે મળે છે, ત્યારે એ માયામાંથી, જે માયામાં ત્રિવિધિ તાપથી જીવ તપે છે, એની માયામાંથી બધાને શીતળતા અને શાંતિ બક્ષિસ થઈ છે, એવું મહાપુરુષો કહે છે.
પૂજ્ય બળદેવદાસ બાપુએ એક શબ્દ દીધો કે ફૂલ ખીલ્યા રંગ બે રંગના અજબ એની સુવાસ શીતળ સાયામાં સંતો સીધ્યા પહોંચ્યા અમરાપુરથી પાર આવો સુગમ સંદેશો આપું સાનમાં જેથી જન્મ મરણ મટી જાય. કેટલા ફૂલ? બે. કે માયા અને બ્રહ્મ એની આ જે સૃષ્ટિ છે એની અંદર જેને જેને મહાપુરુષો પાસેથી વિવેક બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એ આ જ સૃષ્ટિમાં આનંદ ભોગવી બીજાને આનંદ કરાવી અને પરમ સુખની પ્રાપ્તિ કરી અને આ લોકથી વિદાય થયા છે. અને જન્મો જન્મ કદાચ મળે તો એને એ જ ગતિ મળે છે અને હરદમ આનંદમાં જ એ વિચરણ જ્યાં સુધીની ઈચ્છા હોય ત્યાં સુધી મુસાફરી કરે છે. સમજાય છે? ઈચ્છા એટલે કે જ્યારે મુક્ત બને છે કોઈ પણ જીવ ગુરુ કૃપાથી જ્યારે મુક્ત બને છે તો બાબા રામદેવજી મહારાજ એવું કહે છે કે જો અવતાર ધરાની આશા ન કરે તો એ તેજમાં તે જઈ ભળે તમે સુણો ને મોરી માય અમને સદગુરુ દિયો બતાય. કદાચ એની ઈચ્છા હોય નરસિંહ મહેતાએ કીધું એમ કે હું મોક્ષ ન માગું, હું તો માગું જન્મ જન્મ અવતાર. એની ઈચ્છા હોય તો અવતાર લે, ન ઈચ્છા હોય તો એની ઈચ્છા પડે એ સ્થિતિમાં એનું જીવન પસાર કરે છે. આવો ગુરુ શરણનો સંત ચરણનો મહિમા છે અને એ મહિમાને ઉજાગર શુદ્ધિમાન પુરુષો અથવા જેને આ પોતાનો જન્મ સફળ કરવો છે તો બધી પ્રકારની ઝંઝટ છોડી, ઝંઝટ એટલે બધું મૂકી દેવું એવો કહેવાનો મતલબ નથી, પણ બધું હતું છતાં એ બધા ભક્તો આપણી વચ્ચે જ હતા, છતાં એ આપણા પાડોશમાં રહેતા હતા, એમનું કર્તવ્ય આપણે જોયું છે, છતાં એ અસાધારણ કામો આ જગતમાં કરી ગયા એ આપણે નજરે જોયા એવા પુરુષને તો એવી ઇલમ ફકીરી એમને ક્યાંથી પ્રાપ્ત થતી છે. હૃદયની અંદર અંતિસ્કરણની મલિનતા જ્યાં સુધી દૂર ન થાય, અંતિસ્કરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર અંતિસ્કરણ ગણવામાં આવે છે આપણા વેદ પુરાણ શાસ્ત્રોની દ્રષ્ટિએ. અંતિસ્કરણ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી આ પ્રકારનો કોઈ આનંદ અનુભવ એ જીવને થવાની શક્યતા નથી. અંતિસ્કરણની શુદ્ધિ માટે સવારામ બાપાએ કીધું કે શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. પોતાનું ચિત્ત શ્વાસાના દોરમાં જો રાખી શકે તો અનાયાસે એને એવા પુરુષ મળી જાય, અનાયાસે એના પર કૃપા થઈ જાય અને અનાયાસે એની કોઈ ઈચ્છા વગર એને જે જોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. આજ હનુમાન જયંતિ નિમિત્તે ચૈત્રી સુદ પૂનમના દિવસે આપ સૌને મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય સિયારામ. ગુરુ મહારાજના ચરણે, રામદેવજી બાપાના ચરણે કોટી કોટી વંદન સાથે મારી વાણીનો વિરામ આપું. હવે ભજનનો દોર આપણે આગળ ચલાવીએ. સદગુરુ